હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ફેમિલી. કેમ છો બધા? ફરીથી મારા બ્લોગમાં બધાનું સ્વાગત છે. અને આજે છે ને આપણે વાડીએ જીસીબી છે, સાફ બાફ કરી નાખ્યું છે, ગ્રીસ ફોડ નાખ્યું છે. અને છે ને જો આપણે ગ્રીસ ફેડ્યું છે પણ પિનમાંથી બહાર નીકળી ગયું છે, કેમ કે ખાલી બકેટની પિનમાં જ ગ્રીસ કરવાનું હતું અને આગલી પિનમાં ગ્રીસ કરવાનું હતું. અને હું પાછું છે ને ભેહું બાંધું સ્વિચ કરે છે, કેમ કે એ આવે છે ભેહુંને પેલા પાય છે પાણી, પછી આવે છે ને એક કરતી બાંધતો આવશે. મિત્રો આપણે હે ને જીસીબી દાંતણ આંબી છીએ, જો તમે બ્લોગ બનાવું છું. આપણે ઓલા ભાઈબંધને માથા ચડાવ્યા છે અને જો હા ડકટ છે. આમ ઉપેર કરો તો હેઠે બેસે, આંકા કરો તો ખુલે. બે હાડો જો બે છે, જો બે છે ડગલું, જો બે છે, બેસી ગયો ઘણું બેસી ગયું. તો એટલું બેહાડવાનું. આ છે રિવર્સ. તો મિત્રો વાતાવરણમાં તો કાંઈ ઘટેલું છે ને, એમ જો ઘડીક તો વાદળા અંધારી રેખા થઈ ગયા હતા અને પાછા ને વાદળું છે એ અંધારી ગયેલું છે. ઘડીક લાગે કે વરસાદ આવશે ને ઘડીક લાગે કે નહીં આવે. એ તો ન આવે કેમ કે એ તો હારે એટલે. અને વાતાવરણ એમ છે. હેલો ગાઈઝ, મેં પહોંચ ચુકા હું રોડે, હાઈવે ઉપર પહોંચી ગયો. 4 વ્હીલો અને સાધન આવતા મસ્ત મજાનું મેસી ફ્રીએશનનું ટ્રેક્ટર આવ્યું છે એમાં વાવણી લેવા માટે. અને ટ્રેક્ટરમાં ફીચરની વાત કરું તો ઘટે એમ છે એની 241નું મેસી ફ્રીએશન ફીચર તમને દેખાડો છો. સાઈડ ગિયરવાળું છે જો 4 અને આમાં છે ML. હા બે છે. ઉપર કરો તો આગળ, નીચે કરો તો પાછળ. આ ટોપાટોપમાં હોય, ટોપાટોપમાં તો આગળ ચડી જાય એવું છે. જો નવે નવું મેસી ફ્રીએશન છે, પાવણી નવે નવો છે. મિત્રો પવન અત્યારે છે ને તળાજામાં ખૂબ વધી રહ્યો છે, એટલે કે બહુ પવન વધી ગયો હતો. એક પવનનો ઝટકા હોય ને ત્યાં બોડી આખું ફાડી નાખ્યું. કેટલી પવનની તાકાત છે જોવાથી. આ આખું બોડી ફાડી નાખ્યું, ધોઈડ કરી નાખ્યું બધું. એટલે વિચાર કરો આ તળાજાની બજાર જોવા, આમાં આ ટ્રેક્ટરવાળાનું બોડી અને બિચારાની હાલત જોવો તમે. આ પછી ઓલું બોડિયું ફાડી નાખ્યું. બાકી ભવાનીવાળું બોડિયું કોઈ દિવસ